નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારી જે કંડક્ટર બેન્ચમાં 10 માર્ક્સનું જે ભૂગોળ પૂછાવાનું છે તેમની અંદર આજે પહેલો લેક્ચર આપણે ભૂગોળના જોવાનો છીએ. અને ભૂગોળના પ્રથમ લેક્ચરમાં શું ભણવું તો કે ભાઈ ભૂગોળ છે એક વિષય તરીકે ક્યારથી અમલમાં આવેલો છે અથવા તો ભૂગોળ કોને કહેવાય તેમની સંપૂર્ણ સમજૂતી આ વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ. સાથે સાથે આની જો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપણા ટેલિગ્રામની લિંક મળી જશે, ત્યાંથી તમને તમામ મટીરિયલની પીડીએફ મળી જશે. તો જોઈએ પહેલું તો ભૂગોળનો શાબ્દિક અર્થ અને વ્યાખ્યા કોણે આપી. હવે સર્વપ્રથમ વખત ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ હતા. કયો દેશ છે? ગ્રીક દેશ. આપણા ભારતના તત્વજ્ઞાનીઓ જેટલા મહાન હતા એટલા જ ગ્રીક દેશના તત્વજ્ઞાનીઓ પણ મહાન હતા. તો એવા એક તત્વજ્ઞાની એના એક ભૂગોળવિદ છે જેમનું નામ છે એરેટોસ્થિનીસ, જેમણે સર્વપ્રથમ વખત જીઓગ્રાફી શબ્દ પ્રયોજ્યો હતો. એટલે કે આ ભૂગોળ શબ્દ સર્વપ્રથમ વખત ગ્રીક ભૂગોળવિદ છે ને એમણે આપ્યો હતો. તો આ એક આપણા માટે આઈએમપી શબ્દ થઈ પડે છે, ખાસ યાદ રાખજો. હવે આ જે શબ્દ છે જીઓગ્રાફી એ કઈ ભાષાઓ ઉપરથી ઉતરી આવેલો છે અને એનો અર્થ શું થાય, એમનો મતલબ શું થાય તો જોઈએ. લેટિન અને ગ્રીક ભાષા પરથી આ શબ્દ ઉતરી આવેલો છે, જેમાં જીઓનો મતલબ થશે પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થશે વર્ણન. શું થશે? ગ્રાફિયાનો અર્થ થશે વર્ણન, એટલે કે પૃથ્વીનું વર્ણન. આથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. હવે સર્વપ્રથમ વ્યાખ્યા કોણે આપી તો હાર્ટસોન નામના એક ભૂગોળવિદ હતા. એમણે વ્યાખ્યા આપી કે ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. આવું સુંદર મજાની વ્યાખ્યા આપી દીધી. તો અહીંથી આપણે યાદ રાખીશું કે માનવ સંસારના રૂપમાં પૃથ્વીના એક ભાગથી બીજા ભાગનું પરિવર્તનશીલ વર્ણન એટલે ભૂગોળ. ત્યાર પછી ભૂગોળ છે એ મુખ્ય 3 પ્રશ્નો પર સચવાયેલું છે. હવે આ 3 પ્રશ્નો છે શું કહેવા માંગે તો પહેલું તો શું છે, વોટ ઇઝ, ક્યાં છે, વેર ઇઝ, અને શા માટે છે તો વાય ઇટ ઇઝ. ત્યાર પછી વાત કરીએ તો કાર્ય કારણ સંબંધ. તો આ ભૂગોળને શું સંબંધ છે તો પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધને સમજાવે છે. માનવી જો આ સંદર્ભમાં ભૂગોળને સમજે તો તે જ્ઞાન જીવન ઉપયોગી બની રહે. હવે વાત કરીએ કે ભાઈ ભૂગોળ છે કોની સાથે સંકળાયેલું છે તો પૃથ્વીના 5 આવરણો સાથે સંકળાયેલું છે ને એ જ એની વિષય વસ્તુઓ છે. હવે આ 5 આવરણો કયા કયા છે તો ભૂગોળમાં મુખ્યત્વે પૃથ્વીના જે 5 આવરણો છે એનો વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં વિગતવાર અભ્યાસ કરવાનો થાય. તો એમાં પહેલું છે મૃદાવરણ, જેને આપણે ઘનાવરણ પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં એને લિથોસ્ફિયર કહેવાય. શું કહેવાય? લિથોસ્ફિયર. પૃથ્વીનું જે ઉપરનું ઘન પડ છે અને જે ભૂમિના સ્વરૂપો અને ખડકો છે એમનો અભ્યાસ કરવો એટલે મૃદાવરણનો અભ્યાસ કરવો. ત્યાર પછી વાત કરીએ જલાવરણ, જેને હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે. તેમાં કોનો સમાવેશ થશે તો મહાસાગરો, સાગરો, નદીઓ અને અન્ય જે જળ રાશિ છે એમનો સમાવેશ થશે. ત્યાર પછી ત્રીજું અને અતિ મહત્વનું આવરણ એટલે વાતાવરણ, જેને આપણે એટમોસ્ફિયર કહીએ છીએ. પૃથ્વીની આસપાસ આવેલું હવાનું આવરણ અને આબોહવા, આ બધાનો સમાવેશ શેમાં થશે? વાતાવરણમાં. ત્યાર પછી આ ઉપરના 3 આવરણોને ભેગા કરી અને ચોથું આવરણ બને છે. જો આ ઉપરના 3 આવરણોમાંથી કોઈ એક આવરણ ઘટતું હશે તો આ ચોથા નંબરનું જે આવરણ છે એ બનશે નહીં બને, કારણ કે એમનું નામ છે જીવાવરણ. કયું આવરણ છે? બાયોસ્ફિયર, જીવાવરણ. પૃથ્વી પરની સમગ્ર જે સજીવ સૃષ્ટિ છે, પછી તે વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય, એકકોષીય સજીવો હોય કે લીલ હોય, કંઈ પણ હોય, દરેક વસ્તુનો સમાવેશ કે જેમાં ચેતના છે એમને આપણે જીવાવરણમાં મૂકીશું. ત્યાર પછીનું 5મું જે આવરણ છે એમનું નામ છે નૂરવંશાવરણ, જે માનવ સમુદાયો આપણી આસપાસ રહેલા છે, ઘણા બધા સમુદાયો રહેલા છે, એમની જે સંસ્કૃતિ અને ઉત્ક્રાંતિનો અભ્યાસ કરતું જે આવરણ છે એને શું કહેવાય? નૂરવંશાવરણ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ પ્રાચીન અને આધુનિક ભૂગોળવિદોનું
પ્રદાન. તો એમાં સૌથી પહેલો કોઈ ભૂગોળવિદ હોય તો એનું નામ હતું થેલ્સ. કોઈ તમને પૂછે કે વિશ્વનો સૌથી પ્રથમ ભૂગોળવિદ કોણ હતો, તો એમનું નામ હતું થેલ્સ. શું નામ હતું? થેલ્સ. ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના આકાર, કદ અને ગતિ વિશે વિચારો આપ્યા. તેમને વિશ્વના પ્રથમ ભૂગોળવિદ પણ ગણવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. એના પછી હમણાં જ આપણે વાત કરી હતી કે ભાઈ બીજી સદીમાં, ઈસવીસન પૂર્વેની બીજી સદીની અંદર જિયોગ્રાફી નામનો શબ્દ કોણે આપ્યો હતો? તો એરેટોસ્થિનીસ નામના એક ગ્રીક ભૂગોળવિદ હતા, વૈજ્ઞાનિક પણ કહી શકો, ભૂગોળવિદ હતા, એમણે આપેલો છે. તો સર્વપ્રથમ જિયોગ્રાફી શબ્દ આપ્યો હતો અને પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કરેલો. હવે આ પરિઘ કઈ રીતે માપ્યો હશે? કારણ કે ત્યારે તો એવા કોઈ સંસાધનો હતા નહીં કે જેની મદદથી તે, કે ભાઈ સેટેલાઇટ નહોતા કે જેની મદદથી તે પરિઘ માપી શકે. હવે મિત્રો એક વર્તુળ છે, ગોળ પૃથ્વી છે, અને એનો પરિઘ કોને કહેવાય એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યાર પછી છે ટોલેમી. તો આ ટોલેમીએ શું કર્યું કે ભાઈ પૃથ્વીના અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો અને દેશોના ભૌગોલિક સ્થાન વિશે માહિતી રજૂ કરી. તો આપણો સરસ મજાનો પૃથ્વીનો ગોળો છે, એમાં અમુક કાલ્પનિક આડી રેખાઓ છે. એમાં મુખ્ય 3 રેખાઓની વાત આપણે કરીએ. જે 0 અંશ ઉપર આવેલી અક્ષાંશ એટલે કે આડી રેખા છે એને શું કહેવાય? તો વિષુવવૃત્ત કહેવાય. ત્યાર પછી જે ઉપરની ઉત્તર ગોળાર્ધ છે અને નીચેનો દક્ષિણ ગોળાર્ધ છે, બંને બાજુએ એક રેખાઓ આવેલી છે. આ રેખાઓને શું કહેવાય? તો ઉત્તર ગોળાર્ધમાં જે આવેલી છે એ કર્કવૃત્ત છે અને નીચે આવેલી છે મકરવૃત્ત છે. ઓકે, ચાલો. હવે એવો એક દેશ પણ છે, એવો એક ખંડ છે, સોરી દેશ નહીં, એવો એક ખંડ છે કે જેમની અંદરથી 3 વૃત્તો પસાર થાય છે. તો એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે એ કયો ખંડ છે કે જેમાંથી 3 વૃત્તો પસાર થાય છે. ત્યાર પછીનો છે સ્ટ્રાબો. તો સ્ટ્રાબોએ શું કર્યું ભાઈ કે ભાઈ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન આપેલું છે. એણે કેટલા ગ્રંથોની રચના કરી? 17 જેટલા પૃથ્વીને અનુલક્ષીને, પૃથ્વીના વર્ણનને અનુલક્ષીને ગ્રંથોની રચના કરી છે. હવે આપણે અહીંયા વિષુવવૃત્ત ને કર્કવૃત્તની વાતો કરી દીધી, અને એવી જ રીતના જે સીધી રેખાઓ છે, આ કાલ્પનિક રેખાઓ છે, આ સીધી રેખાઓ જે છે એને રેખાંશ વૃત્તો કહેવામાં આવે છે. 0 ઉપર આવેલી છે ને ગ્રીનિશ રેખા કહેવાય. કઈ રેખા કહેવાય? ગ્રીનિશ રેખા. અને એના ઉપરથી આપણી ટાઈમલાઈન નક્કી થયેલી છે. રેખાંશ પરથી શું નક્કી થયેલું છે? ટાઈમલાઈન નક્કી થયેલી છે. અને એક રેખાંશ વૃત્ત વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર આવેલું છે? તો 111 કિલોમીટરનું અંતર આવેલું છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ ભારતીય વિદ્વાનો. તો ભારતીય વિદ્વાનોમાં વહેલા તો આર્યભટ્ટ, જેના નામ ઉપર આપણે કૃત્રિમ ઉપગ્રહ પણ છોડેલો છે. તો આર્યભટ્ટ છે, એણે સૂર્યમંડળ અંગેની વિગતો આપી હતી. સાથે સાથે રાત દિવસ કઈ રીતે થાય એની સમજ આપણને આપી હતી. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કઈ રીતે થાય એમની પણ સમજૂતી કોણે આપી હતી? તો આર્યભટ્ટ નામના જે ભૂગોળવિદ છે, ખગોળવિદ છે અથવા તો વૈજ્ઞાનિક છે, એમણે આપેલી છે. પોતે ગણિતશાસ્ત્રી પણ હતા. પાઈ અને ઝીરોની શોધ કરી હતી. પાઈનું મૂલ્ય 3.14 એણે આપેલું છે. પાઈનું મૂલ્ય કેટલું આપેલું છે? 3.14. કોણે આપ્યું? આર્યભટ્ટે. ઝીરોની શોધ કોણે કરી? આર્યભટ્ટે કરી. ઓકે, આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ કોણે લખ્યો? આર્યભટ્ટે લખ્યો. ત્યાર પછી છે વરાહમિહિર. તો વરાહમિહિર છે, એણે પૃથ્વીના વ્યાસ સંબંધી વિગતો આપી. સાથે સાથે ખગોળશાસ્ત્રના જાણકાર હોવાથી એણે હોરા અને તંત્ર નામના 2 ગ્રંથો પણ આપેલા છે. ભાસ્કરાચાર્યની વાત કરીએ તો ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી હતી. જે ગુરુત્વાકર્ષણ આપણે કહીએ છીએ કે ભાઈ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણની સમજ આપી તે પહેલાં ભારતના એક તત્વચિંતક હતા જેમનું નામ છે ભાસ્કરાચાર્ય. એમણે આ બધી વસ્તુઓ પોતાના ગ્રંથમાં કીધેલી છે. ત્યાર પછી છે બ્રહ્મગુપ્ત, જેણે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથો આપેલા છે. મહાકવિ કાલિદાસ, જેણે મેઘદૂત અને કુમાર સંભવમમાં ભારતના પર્વતો, નદીઓ અને જંગલોનું વર્ણન કરેલું છે. ત્યાર પછી છે વિદેશથી આવેલા એક મુસાફર જેમનું નામ હતું ઇબ્ન બતુતા.
શું નામ છે? મોહમ્મદ ગઝનવી જ્યારે ભારત આવેલો ત્યારે એમની સાથે આ કોના ભેગા આવેલા? મહેમૂદ ગઝનવી. આ મહેમૂદ ગઝનવી સાથે ઇબ્ન બતુતા એ ભારત આવેલા અને અરબ મુસાફર જેમણે ભારતની મુલાકાત લઈ અને અહીંની જે ભૂમિ અને લોકજીવન છે એમનું વર્ણન કર્યું છે. આધુનિક જર્મન વિદ્વાનોની વાત કરીએ તો એવી હમ્બોલ્ટ, કાર્લ રિટર, એમેન્યુઅલ કાન્ટ અને ફ્રેડરિક રેડઝેલ જેમણે આધુનિક ભૂગોળનો પાયો નાખ્યો. આ એવા ચાર ભૂગોળવિદો છે જે જર્મનીના છે જેમણે આધુનિક ભૂગોળનો પાયો નાખેલો છે. હવે ભૂગોળના અભ્યાસના મુખ્ય અભિગમોની વાત કરીએ તો 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ મુખ્યત્વે બે દ્રષ્ટિકોણથી થવા લાગ્યો. પહેલો જે દ્રષ્ટિકોણ હતો એ ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસર અભ્યાસનો અભિગમ હતો, જેને સિસ્ટમેટિક અપ્રોચ કહેવામાં આવે છે. એના પ્રવર્તક કોણ હતા, એટલે કે એને કોણે ભાઈ લોન્ચ કર્યું? તો જર્મન ભૂગોળવિદ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. જો અહીંયા એનું નામ આવેલું છે એવી હમ્બોલ્ટ. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના જે ભૂગોળવિદ છે જર્મનીના, એણે ક્રમબદ્ધ તથા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ આપેલો. આ અભિગમની વિશેષતા શું હતી? તો આ અભિગમમાં ભૌગોલિક તત્વોને અલગ અલગ પ્રકરણોમાં વહેંચીને વૈશ્વિક સ્તરે અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર પરથી તેના અંશો તરફ આપણે જવાનું છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં કુદરતી વનસ્પતિઓનો અભ્યાસ કરવો તે. હવે ભૌગોલિક તત્વો જે આપેલા છે એને અલગ અલગ પ્રકરણોમાં આપણે વહેંચી દેવાનું. પ્રાણી વિશે ભણવું તો અલગ, વનસ્પતિ વિશે ભણવું તો અલગ, આબોહવા વિશે ભણવું તો અલગ. જે અલગ અલગ પૃથ્વીના ભાગો છે અથવા તો પૃથ્વી પરના જે આવરણો છે અને એના જે ઘટકો છે એને પણ આપણે અલગ અલગ રીતે એનો અભ્યાસ કરવો, એટલે કે ક્રમબદ્ધ અભ્યાસ કરવાનો થશે. ત્યાર પછી બીજો જે અભિગમ છે એમનું નામ છે પ્રાદેશિક અભિગમ. તો એના પ્રવર્તક કોણ છે? તો એના પ્રવર્તક એ જર્મન ભૂગોળવિદ છે કાર્લ રિટર. કોણ છે? કાર્લ રિટર. એમની વિશેષતા શું હતી આ અભિગમની? તો પૃથ્વીના જુદા જુદા પ્રાદેશિક એકમો પાડી અને તે નિશ્ચિત વિસ્તારની તમામ ભૌગોલિક બાબતો જેવી કે આબોહવા, વનસ્પતિ, ખનિજ, માનવ જીવનનો એક સાથે અભ્યાસ કરવાનો. આણે કીધું કે ભાઈ કુદરતી જેટલું પણ વસ્તુ છે એ બધાનો અલગ અલગ અભ્યાસ કરો, પણ પૃથ્વીને કેન્દ્રમાં રાખો. આણે કીધું કે પૃથ્વી જે છે એના ભાગ કરી દો અને એમાં કોઈ એક ભાગ લઈ અને એના એક ભાગની અંદર તમામ બાબતો, ત્યાંની આબોહવા કેવી છે, ત્યાંની વનસ્પતિ કેવી છે, ત્યાંના ખનિજ કેવા છે અને ત્યાંનું માનવ જીવન કેવું છે, એનો એક સાથે અભ્યાસ આપણે કરવાનો છે. જેમ કે એમેઝોનની ખીણ પ્રદેશનો વિષુવવૃત્તીય જંગલ તરીકે અભ્યાસ. તો હવે જોઈએ કે ભાઈ પદ્ધતિસર અભિગમને આધારે ભૂગોળની શાખાઓ, મુખ્ય શાખાઓ કઈ છે? તો પહેલી જે શાખા છે એ ભૌતિક ભૂગોળ. કઈ ભૂગોળ છે? ફિઝિકલ જિયોગ્રાફી. તો ભૂ સ્વરૂપનું વિજ્ઞાન, પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપો, ઉત્પત્તિ અને પ્રકારો પહેલાં તો એમાં એનો અભ્યાસ કરવામાં આવે. ત્યાર પછી આબોહવા વિજ્ઞાન, એમાં તાપમાન, હવાનું દબાણ, પવન, વૃષ્ટિ, વાદળો અને ચક્રવાતનો સમાવેશ થાય. સમુદ્ર વિજ્ઞાન, તો એમાં મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, ઊંડાઈ, ક્ષારતા અને પ્રવાહો, આ બધાનો અભ્યાસ થશે. ત્યાર પછી જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ અને લક્ષણોની વાત થશે. અને જળ વિજ્ઞાનમાં નદી, સરોવર, હિમ નદીઓ અને જળ રાશિનો અભ્યાસ થશે. એમના પછી જે બીજો પ્રકાર છે પદ્ધતિસર અભિગમની અંદર, તો માનવ ભૂગોળ છે. હવે આ માનવ ભૂગોળમાં શેનો સમાવેશ થાય? હ્યુમન જિયોગ્રાફીમાં તો પ્રકૃતિ અને માનવીના પરસ્પર સંબંધોથી બનેલા સાંસ્કૃતિક લક્ષણોનો અભ્યાસ. હવે એની શાખાઓની વાત કરીએ તો સામાજિક, વસ્તી વિષયક, આર્થિક, કૃષિ, ઔદ્યોગિક, રાજકીય અને ગ્રામીણ શહેરી ભૂગોળ, આ બધી એની શાખાઓ છે. કોની? તો માનવ ભૂગોળની. તો અહીંયાથી પ્રશ્ન નીકળી શકે મિત્રો કે માનવ ભૂગોળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો આમાંથી કોઈ એક હોય, એ ત્રણ આપેલા હશે, એક નહીં આપેલું હોય, એવાનો સમાવેશ થતો હશે નહીં. તો સામાજિક, વસ્તી વિષયક, આર્થિક, કૃષિ, ઔદ્યોગિક, રાજકીય અને ગ્રામીણ અને શહેરી ભૂગોળ, આ બધાનો સમાવેશ થશે. એલન ચેમ્પલના મતે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આ વ્યાખ્યા પણ આપણે ખાસ યાદ રાખીશું. કોણે આપી હતી એવો પ્રશ્ન પૂછી શકે તો એલન ચેમ્પલન નામના એક ભૂગોળવિદે આપેલી. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે જૈવિક ભૂગોળ. તો બાયોજિયોગ્રાફી.
ભૌતિક અને માનવ ભૂગોળના આંતરસંબંધોમાંથી ઉદ્ભવેલી આ એક શાખા છે. હવે આ શાખાની અંદર કોનો સમાવેશ થાય? જૈવિક ભૂગોળમાં કોનો સમાવેશ થાય? તો પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ અને પરિસ્થિતિકીય ભૂગોળ, જેને આપણે ઇકોલોજી અને પર્યાવરણ ભૂગોળ, આ બધાનો સમાવેશ જૈવિક ભૂગોળ એટલે કે બાયોજિયોગ્રાફીમાં કરીશું. ત્યાર પછી ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, આનો પણ સમાવેશ થશે. તો હવે એમની અંદર ક્ષેત્ર અધ્યયન, કમ્પ્યુટર નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ અને ટેકનોલોજીકલ પ્રણાલીઓ, જેમાં મુખ્યત્વે છે GIS, GPS અને LIS. આ બધાના ફૂલ ફોર્મ અહીંયા નીચે આપેલા છે, હમણાં આપણે જોઈએ. હવે અદ્યતન ટેકનોલોજી અને ભૂગોળની વાત કરીએ, ભૌગોલિક પ્રવિધિ અને પ્રયુક્તિઓમાં છે તો કૃત્રિમ ઉપગ્રહ. હવે 1957થી જેમની શરૂઆત થઈ. સર્વપ્રથમ અમેરિકા અને રશિયા આ બંને દેશો હોડમાં હતા કે કોણ અવકાશને પ્રથમ જીતી લે. તો સર્વપ્રથમ કૃત્રિમ ઉપગ્રહો જે છે એ પણ આ બંને દેશો દ્વારા છોડવામાં આવેલા. આપણા દેશે ક્યારે? તો કે 1974ની અંદર આર્યભટ્ટ નામનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છોડેલો. ત્યાર પછી રોહિણી નામનો સ્વદેશીય ઉપગ્રહ આપણે છોડેલો. આપણે આર્યભટ્ટ જે હતો એ રશિયાની મદદથી બનાવેલો. કોની મદદથી? રશિયાની મદદથી આર્યભટ્ટ નામનો પ્રથમ ઉપગ્રહ બનાવેલો. અને ત્યાર પછી રોહિણી નામનો બીજો જે ઉપગ્રહ છે એ સંપૂર્ણ સ્વદેશી ઉપગ્રહ હતો, જે ભારતમાં નિર્માણ પામેલો હતો, પરંતુ આપણે લોન્ચ તો કોની મદદથી કરેલો હતો? કે રશિયાની મદદથી લોન્ચ કરેલો હતો. તો કૃત્રિમ ઉપગ્રહોની વાત કરી તો અવકાશમાંથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવાને કારણે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતોની સચોટ માહિતી પ્રાપ્ત થવા લાગી અને કયા દેશની અંદર કેટલું ખનિજ રહેલું છે એની સમજ પણ આપણને કૃત્રિમ ઉપગ્રહો મળ્યા પછી પડી છે. અમુક કુદરતી આપત્તિઓ ક્યારે આવશે અને કઈ રીતે આવશે તેની સમજ પણ કોણ આપે છે? કૃત્રિમ ઉપગ્રહો. હવે જોઈએ કે આધુનિક ટેકનોલોજી પ્રણાલીઓમાં GISનો મતલબ શું થાય? તો ભૌગોલિક માહિતી તંત્ર, જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ, જેમનો અર્થ થશે. LISનો મતલબ શું થશે? તો ભૂ માહિતી તંત્ર, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. અને GPSનો મતલબ શું થશે? જો ભાઈ આ મોસ્ટ IMP છે. તો GPS છે ભૂસ્થિતિ તંત્ર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ઓકે, ચાલો. એમના પછી 7મો મુદ્દો છે કે ભૂગોળ વિષયનું મહત્વ અને પરીક્ષાલક્ષી શું ખાસ મુદ્દાઓ હોઈ શકે. તો પહેલાં તો જુઓ વ્યવહારિક જરૂરિયાત શું છે. તો જો વ્યાપાર તમારે કરવો તો પણ ભૂગોળ જોઈએ. સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન પાયાની જરૂરિયાત છે. જો તમારે ખેતી કરવી હોય તો તમને આબોહવા વિશે સમજ નથી, ખેતીની અંદર જમીન વિશે તમને સમજ નથી, તો તમે શું કરશો? તો ખેતી તમારાથી થશે નહીં. પશુપાલન કરવા માટે પણ કયા વિસ્તારમાં કયા પશુઓનું પાલન કરવું એની સમજ તમને કોણ આપશે? ભૂગોળ આપશે. વ્યાપાર કરવો તો કયા વિસ્તારમાં કયો વ્યાપાર કરવો, કઈ આબોહવાને અનુલક્ષીને વ્યાપાર કરવો, કઈ ભૂ સપાટીને અનુલક્ષીને વ્યાપાર કરવો, એ બધી સમજ કોણ આપશે ભાઈ? તો આપણને ભૂગોળ આપે છે. હવે કૌશલ્યોનો વિકાસ, તો નકશા વાંચન કઈ રીતે કરી શકાય, નકશા પૂરણી કઈ રીતે કરી શકાય, વરસાદ, તાપમાન, હવાનું દબાણ અને ભૂકંપની તીવ્રતા માપવાની ક્ષમતા કેળવાય છે. કૌશલ્યનો વિકાસ થાય એટલે. હવે સમસ્યાઓનું નિવારણ, કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, વાવાઝોડું અને પૂર, આ બધાનું આપણે પહેલાં જ આગાહી કરી દઈએ છીએ, જેથી કરીને એમાં ભૂકંપ છે એની પ્રથમ આગાહી થઈ શકતી નથી, પરંતુ વાવાઝોડાની અને પૂરની તમે આગાહી કરી શકો, જેથી લોકોની જાનમાલની આપણે રક્ષા કરી શકીએ. હવે વધતી જતી વસ્તી, પ્રદૂષણ નિયંત્રણ, ગરીબી અને આતંકવાદ જેવા પ્રશ્નોના ઉકેલમાં મદદરૂપ થાય છે. કોણ? તો ભૂગોળ. હવે વૈશ્વિક ભાવનાની વાત કરીએ તો વૈશ્વિક ભાવનામાં ભારત દેશે આખા વિશ્વને એક વસ્તુ આપેલી છે, જેમનું નામ છે વસુધૈવ કુટુંબકમ. સમગ્ર વિશ્વ એક પરિવાર છે, એક માળો છે ને આપણે એ માળાના તમામ ભાઈ બહેનો છીએ ની ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા જ ચરિતાર્થ થાય છે અને નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. આપણે માત્ર ને માત્ર ભારત દેશના નહીં પણ વિશ્વના નાગરિક છીએ. પૃથ્વી જે છે સમગ્ર પૃથ્વીનું રક્ષણ આપણે કરવાનું છે. પણ કઈ રીતે કરી શકીએ? તો સર્વપ્રથમ તો જે ઘરમાં આપણે રહીએ છીએ એને સુરક્ષિત રાખીએ. ઘરથી આપણું ગામ સુરક્ષિત થશે, ગામથી આપણો તાલુકો, તાલુકાથી જિલ્લો, જિલ્લાથી રાજ્ય, રાજ્યથી થશે દેશ અને દેશથી થશે વિશ્વ. પરંતુ જો આપણે વિશ્વ
નાગરિકની ભાવનાથી જીવન આગળ જીવીશું તો આપણને ફાયદો થશે. તો મિત્રો, આ હતું આપણું પ્રથમ લેક્ચર. આની અંદરથી અમુક મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમારે જોવાના છે. જેમ કે આ આઈએમપી એક આ પ્રશ્ન છે. ત્યાર પછી આ કઈ ભાષામાંથી? તો જીઓ શબ્દ લેટિન ભાષામાંથી અને ગ્રાફિયા શબ્દ છે એ ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે. તો લેટિન અને ગ્રીક ભાષા પરથી જીઓગ્રાફી શબ્દ ઉતરી આવેલો છે અને એનો અર્થ શું થાય એ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યાર પછી આ 5 જે આવરણો છે, 5 આવરણોમાં તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કોનો સમાવેશ પૃથ્વીના 5 આવરણોમાં થતો નથી. તો આ એક આવરણ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી અલગ અલગ વિદ્વાનો જે છે એમાં શું આપેલું છે અને એના નામો તમારે ખાસ યાદ રાખવાના છે. ઓકે. ત્યાર પછી ભૂગોળ માટે કઈ 2 અભિગમ રજૂ થયેલા છે? ક્રમબદ્ધ, પદ્ધતિસર અને પ્રાદેશિક અભિગમ. એના પ્રવર્તક કોણ હતા? તો આ બંનેને યાદ રાખવાના છે આપણે. એમની અંદર કઈ રીતે, એટલું ડીપમાં તો નહીં પૂછાય કે કઈ રીતે એમનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે અહીંયા માનવ ભૂગોળમાં શેનો સમાવેશ થાય અને જૈવિક ભૂગોળમાં શેનો સમાવેશ થાય એ જોશું. અને સાથે સાથે જે આ 3 ફૂલ ફોર્મ છે એ ખાસ યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી છે. ભૂગોળ વિષયનું મહત્ત્વ શું છે? તો એ આપણને શું બનાવે? વિશ્વ નાગરિક બનાવે છે. તો નીચેનામાંથી વિજ્ઞાનની કઈ શાખા આપણને વિશ્વ નાગરિક બનવા તરફ દોરી જાય છે? આવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું કે ભૂગોળ. શું લખવાનું? ભૂગોળ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ પહેલા પ્રકરણનું સમજૂતી. ફરી આપણે આવા જ એક ભૂગોળના સૌથી સારામાં સારા ટોપિકો સાથે રજૂ થઈશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.